ચારણ આઈ જાસલ. ધાનો ભેડો એક તો 12 ગામથી થાક્યો પાક્યો આવેલો. વગડાનો વા તો એના માથામાં ભરાયેલો હતો, અને એમાંય અધૂરામાં પૂરું. આ બધી વાત સાંભળી એટલે બાકી સૂર્ય ધુઆ ફુઆ થયેલો ચારણ હાથમાં ચાબખો લઈને ફાટી આંખે જાસલના મકાન તરફ દોડ્યો છે. 2 દાડાથી જેના ધણીને જોયો નહોતો એવી જાસલ ઓસરીની કોરે આવીને મીઠું મીઠું હસતી ઊભી છે, પણ ત્યાં તો કંઈ પૂછ્યા ગાછ્યા વિના વિકરાળ મુખમુદ્રાવાળા ભેડાએ એના અંગ ઉપર ચાબખાથી પ્રહાર કર્યો. શરીરે સાપ વીંટળાતો હોય ને એમ ફડાક અવાજ કરતો ચાબખો 2-3 આંટા જાસલના કુમળા શરીર ઉપર વીંટળાઈ વળ્યો, અને એ પ્રમાણે બીજા 2-3 ફટકા પણ લાગી ગયા. જાસલની કનકવર્ણી કાયામાંથી લોહીની શેડો વછૂટી. આગળ વાર્તામાં શું બન્યું એ જાણવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ચારણ સતી જાસલની પૂરી વાર્તા સાંભળો.